ચલો વાગી ગયા છે બપોરના 11:15 અને આપણે હજુ કરી છે આપણા વ્લોગની શરૂઆત. તો એના માટે હેલો, હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશો. તો ચલો આપણે કરીએ વ્લોગની આપણી શરૂઆત આજથી. તો આજે છે આપણા વ્લોગનો 10મો દિવસ અને આજે આપણે જોઈશું કે આગળ શું કરીએ એ જોવા માટે તમારે મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેવું પડશે. બાય. તો આપણે ગયા હતા શાક માર્કેટમાં શાક લેવા માટે. તો તમને લોકોને નાની એવી ક્લિપ જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે ક્યાં ગયા હતા. તો આપણે ગયા હતા શાક માર્કેટમાં, કારણ કે આપણે થોડું લેવાનું હતું શાક. તો એ લઈને હવે ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 12:30. તો આપણે ફટાફટ કિચનમાં જવું પડશે. તો ચલો ફટાફટ મળીએ કિચનમાં. ચલો તો વાગી ગયા છે 1:05 બપોરના. ચલો જમવાનું આપણું તૈયાર છે. તો હું તમને બતાવું કે જમવામાં શું છે. આપણા જમવાનું રેડી છે. જમવામાં છે પરોઠું, રોટલી છે, પછી ફ્લાવર ને વટાણાનું સબ્જી છે અને છાશ છે, મૂળો અને લીલી ડુંગળીનું સલાડ છે. ચલો આવી જાઓ બધા જમવા. તો આપણી કિચનની થઈ ગઈ છે મસ્તીની ક્લીન. આપણા ફ્રીજની સફાઈ કરવા તમે જોઈ શકો છો ક્યાંય જગ્યા નથી આપણા ફ્રીજમાં. દેખાય છે ક્યાંય જગ્યા? કોમેન્ટમાં કહેજો કેટલી બધી લેડીઝોને આવું થાય છે. મોસ્ટ ઓફ બધી લેડીઝોને આ પ્રોબ્લેમ હોય જ છે કે તમે ગમે એટલું મોટું ફ્રીજ આપો ને તો એમાં જગ્યા તો બચતી જ નથી. બધાને એવું થાય છે. તો હજુ આપણું આયરું આખાનું જે આપણું વેજીટેબલ બોક્સ હોય છે એ આપણું આખું બ્લેન્ક છે. તો એને આપણે હમણાં બધું લાવ્યા છે ને તો એને ભરી દેવાના છીએ. એટલે એ કાંઈ આપણે ખાલી રહેવા દેવાના નથી. તો ચલો આપણે ફટાફટ એની ક્લિનિંગ કરી લઈએ ને પછી હું તમને બતાવું કે મેં કેવી રીતે બધું ગોઠવ્યું છે અંદર. ચલો તો થોડી થોડી જગ્યા આપણે આપણા ફ્રીજમાં કરી લીધી છે, બધું ગોઠવી દીધું છે. ઉપરની બી કંઈક આવી જ હાલત છે. તો આપણે એને પણ હમણાં 5 જ મિનિટમાં ક્લીન કરી નાખીએ. પછી થઈ જાય પછી હું તમને બતાવું. ચલો તો આપણે આપણું ફ્રીઝર પણ કમ્પ્લીટ કરી દીધું છે. એ પણ સરસ થઈ ગયું છે. ચલો તો વાગી ગયા છે બપોરના 2 અને આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. પણ હજુ એક કામ બાકી છે. એ છે આપણે કપડાને ઘડી કરવાનું. તો કપડાને ઘડી કરીને ફટાફટ આપણે આરામ કરવા જઈએ. આરામ કરીને મળીશું ફરી પાછા થોડી વારમાં. બાય. આપણે ઉઠી ગયા છીએ, હવે જાગી ગયા છીએ અને બનાવીએ છીએ ચા. કારણ કે આજે સવારમાં મેં તમને બ્લોગમાં ચા આજે નથી બનાવી તો હું બનાવું છું અત્યારે. કારણ કે મને અત્યારે ચા પીવાનું મન થયું છે, રોજ નથી પીતી. તો ચલો આપણે મસ્ત મજાની ચા બનાવી લઈએ. ચલો તો વાગી ગયા છે 4 અને હું આવી ગઈ છું અત્યારે કિચનમાં. કારણ કે સવારની ચા મેં તમને લોકોને નહોતી બતાવી ને, તો હું બનાવી રહી છું અત્યારે ચા. તો મસ્ત મજાની ચા બનાવીને, કડક ચા બનાવીને પી લઈએ અને મળીએ થોડી વારમાં. તો આપણી ચા તૈયાર થઈ ગઈ છે. પણ આપણને ખાલી ચામાં ન મજા આવી એટલે થોડોક નાસ્તો પણ લઈ લીધો છે સાથે. તો ચલો આવો બધા રોંઢો કરવા. તો નાસ્તો કરીને આપણે પણ રોજની જેમ આજ પાછું બહાર જતું રહેવાનું છે. અને શોર્ટ ટાઈમમાં એ જ બધા ફેમિલી મેમ્બર મારા ઘરે પણ જોવા મળશે. તો એના માટે તમારે મારા વ્લોગને કન્ટિન્યુ જોતા રહેવું પડશે. તો તમે બધા મારા વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો કોઈ નવું આવ્યું હોય તો. અને વિડીયો ગમે તો લાઈક કરજો. હવે મળીએ આપણે ત્યાં જઈને. કારણ કે હું નાસ્તો કરીને રેડી થઈને તરત જ ત્યાં જઈશ. જો રસ્તામાં ક્લિપ લઈ શકીશ તો જરૂર લઈશ. ઓકે, બાય. ચલો ફટાફટ નાસ્તો કરી લો. તો આજે પણ અમારે બહાર જવાનું હતું, એટલે કે મારા કાકાજીના ઘરે. કારણ કે ત્યાં પણ આજે જમવાનો પ્રોગ્રામ હતો. તો આજે અમે બધા ત્યાં મળીશું તમને. તો ચલો મળીએ આગળ.
ચલો તો આપણે આવી ગયા છીએ ઘરે અને ત્યાં પ્રોગ્રામ હતો તુવેર ટોઠાનો. તો તુવેર ટોઠા બનાવવા માટે પહેલા તેલ મૂકી દીધું હતું અને તેલમાં નાખ્યું હતું મરચી. પછી નાખ્યું છે લીલું લસણ, ત્યાર પછી નાખી છે થોડીક હિંગ, ત્યાર પછી એમાં નાખી છે આદુની પેસ્ટ. આદુની પેસ્ટ એટલે પછી નાખવામાં આવે છે કે નીચે બેસી ન જાય ને, એટલે આદુની પેસ્ટ બધું ચડી જાય પછી થોડીક નાખવામાં આવે છે. અને એમાં નાખ્યા છે થોડા લીલા કાંદા, કારણ કે લીલા કાંદાનો પણ એમાં ટેસ્ટ વધારે સારો આવે છે. નાખ્યું છે અને સાઈડમાં તુવેર, સૂકી તુવેર ને લીલી તુવેર બંને મીઠું નાખીને બાફી લીધા હતા. અને હવે એમાં નાખ્યું છે આપણે ટામેટું. તો ટામેટું ચડી જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. એમાં ધાણા નાખ્યા છે, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, છે આપણે પેલી બાફેલી તુવેર. અને પછી એને ચડવા દીધું છે ને ત્યાર પછી ટોઠાને તીખા બનાવવા માટે બનાવી હતી સાઈડમાં ચટણી. એમાં નાખ્યું હતું તેલ, આદુ મરચી. તેલ ગરમ થાય એટલે આદુ મરચી લસણની પેસ્ટ નાખી અને એમાં નાખ્યું લીલું લસણ, પછી આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને મરચીની પેસ્ટ, હળદર, મીઠું નાખ્યું છે અને એને ચડવા દીધું છે. એમાં થોડું એવું પાણી નાખ્યું હતું અને ઉપરથી નાખ્યું હતું લીંબુ. તો ચટણી કરી દીધી છે રેડી અને નાખ્યા હતા ધાણા. અને હા, ટોઠામાં પણ આપણે છેલ્લે લીંબુ નાખ્યું હતું, જે હું બતાવવાનું ભૂલી ગઈ હતી. તો ચટણી આપણી ઓલમોસ્ટ રેડી થવા આવી છે. ટેસ્ટી થઈ હતી. રેડી છે ચટણી. ચલો તો આપણા ટોઠા રેડી છે અને જમવા બેસી ગયા છીએ. તો જમવામાં છે બ્રેડ, ટોઠા, ચટણી ને છાશ. હો આવ્યો આપણા ઉપર, હાલો. बारात रंगीली होगी रात, मगन में नाचूंगी. खिल रही है कली 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 खिल रही है कली 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 जरा देखो सजन ईमान भौला कैसे मुस्कान हाय कलियों शर्माए घूंघट में गोरी जैसे बच जाए ऐसी खिल रही है कली कली लेला, ऐसी लेला
नहीं प्यारे किसी इरादे जाओ मेरे गुजारे तारतम लाख तारे आसमान पे मेरा हमारा તો વાગી ગયા છે 1:30 રાતના અને આપણી રાત્રિ થઈ ગઈ છે શુભ અને આપણે અહીંયા જ રોકાવાના છીએ. તમે લોકોએ અમારે આગળની ક્લિપ જોઈ, એમાં અમે લોકો બહુ જ મસ્તી કરતા હતા. ફેમિલીના બધા લોકો અમે લોકો અંતાક્ષરી રમતા હતા. તો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બસ આજ માટે આટલું જ હતું. ફરી મળીશું કાલે એક નવા બ્લોગની સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.